સુરતની શિવ રેસિડેન્સીમાં કાલ સવારથી જ લોકો પોતાના ઘરે રહેવા જઈ શકશે. આખરે સેંકડો પરિવાર માટે આવ્યા રાહતના સમાચાર. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલના કડક આદેશ બાદ યુદ્ધના ધોરણે પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે. મનપા દ્વારા SVNITની દેખરેખમાં કોન્ક્રીટ વોલની કામગીરી રાત સુધીમાં પૂર્ણ થઈ જશે. કામગીરી માટે સુરત મનપાની મશીનરી પણ ઉપયોગમાં લેવાઈ. મનપાના 3 ઉચ્ચ અધિકારીઓને આખી રાત સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા. માટીના પુરાણ બાદ કોન્ક્રીટથી વોલ બનાવવામાં આવી. સમગ્ર કામગીરીનું નિરીક્ષણ SVNITના અધિકારીએ કર્યું અને દર 2 કલાકે મ્યુનિસિપલ કમિશનરે માહિતી મેળવી. આ ઉપરાંત SVNIT આર્કિટેક્ચર એક્સપર્ટ સહિતની ટીમોએ ચેકિંગ શરૂ કર્યું. જે બાદ પ્રોટેક્શન વોલ આસપાસ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ. જે સમયે દુર્ઘટના બની તે સમયના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા. વોલ ધરાશાયી થતા કૂવા જેવી સ્થિતિ હતી. બિલ્ડરની બેદરકારીને કારણે 3 દિવસથી લોકો બેઘર બન્યા હતા. ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસિડેન્સીની બાજુમાં ચાલી રહેલા નવા પ્રોજેક્ટ માટે ઊંડા ખોદકામને કારણે સોસાયટીની પ્રોટેક્શન વોલ અને પાર્કિંગનો શેડ ધરાશાયી થયો. સુરક્ષાને જોતા પ્રશાસને 4 ટાવર તાત્કાલિક ખાલી કરાવ્યા. અંદાજે 400 પરિવારો રાતોરાત નિરાધાર બન્યા હતા. ઘર છોડીને હોટલો અથવા સંબંધીઓને ત્યાં રહેવા મજબૂર બન્યા હતા. કાલે આખી રાત ત્યાં ઝુંબેશ સ્વરૂપમાં જો વોલ છે એ બનાવવાની કામગીરી કરવામાં આવી છે, જેથી એ કામગીરી પૂર્ણ કરવામાં આવે ત્યાર પછી સ્ટ્રક્ચર એન્જિનિયર્સની રિપોર્ટના આધારે શિફ્ટિંગની કામગીરી આગળ હાથ ધરી શકાય એના માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.